સમાચાર રાજકોટથી પીજીવીસીએલની કચેરી પર ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યું। એપ્રેન્ટિસની પરીક્ષા બાદ ઓર્ડરને લઈને ઉમેદવારો એકત્ર થયા। તેમનો આરોપ છે કે પરીક્ષાને 1 વર્ષ થઈ ગયું છતાં હજી સુધી ઓર્ડર નથી આપવામાં આવ્યા, જેથી 350થી વધુ ઉમેદવારો વિરોધ પ્રદર્શનમાં જોડાયા। સાથે એનએસયુઆઈના આગેવાનો પણ વિરોધ દર્શાવવા પહોંચ્યા। વિરોધને જોતા પીજીવીસીએલ કચેરીમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। વિદ્યાર્થી આગેવાનોએ દાવો કર્યો કે આરટીઆઈ કરવામાં આવી, જેમાં પીજીવીસીએલના 13 ડિવિઝનમાં 361 જગ્યા ખાલી છે। જો કે પીજીવીસીએલના અધિકારીએ કહ્યું કે તમને ખોટી માહિતી આપવામાં આવી। આરટીઆઈમાં કુલ 46 ડિવિઝનમાં અમે પીજીવીસીએલના સૌરાષ્ટ્ર કચ્છમાં કુલ 46 ડિવિઝનમાં અમે આરટીઆઈની માહિતી માંગી હતી। તેમાંથી અમને 13 ડિવિઝને GSO 4 મુજબ 361 જેટલી જગ્યા જે વીજ હેલ્પર એટલે કે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ખાલી બતાવેલી હતી, જેના અનુસંધાને અમે કાલે કોર્પોરેટ ઓફિસને કાલથી જ જે ધરણાનો કે એની સામે રજૂઆત કરવાનો કાર્યક્રમ ગોઠવ્યો હતો। તો તેનું મેનેજમેન્ટ એવું કહે છે કે તમને મિસગાઈડ કરવામાં આવ્યા છે, તમને માહિતી ખોટી આપવામાં આવી છે, બરોબર છે। તો જે ખોટી એનો ડિપાર્ટમેન્ટ એવું કહે છે, એ જ એના જનરલ મેનેજર HR આરટીઆઈમાં માહિતી આપી ડિપાર્ટમેન્ટ એવું એજ્યુકેટિવ એન્જિનિયર ક્લાસ 1 ઓફિસર જેની સહીથી માહિતી આવી છે, તો એના જનરલ મેનેજર HR શ્રી કટારા સાહેબ એવું કહે છે કે આ માહિતી ખોટી છે। જ્યાં સુધી આ વિદ્યાર્થીઓને ન્યાય કાલે કડકતી ઠંડીમાં પણ જે આ બધા વિદ્યાર્થીઓ છે, ક્યાંક કોડીનારથી આવ્યા છે, ક્યાંક કચ્છથી આવ્યા છે, ક્યાંક દાહોદથી આવ્યા છે, તો ગુજરાતના ખૂણેથી આ વિદ્યાર્થીઓ આવ્યા છે। આ જેન્યુઅલ વિદ્યાર્થી પોતાના મા બાપે પેટે પાટા બાંધી અને તૈયારીઓ કરાવી છે, પણ આ તંત્ર ક્યાંક ને ક્યાંક પાછું નવેસરથી ભરતી કરવા જઈ રહી છે। એ પણ 15 દિવસ પછી કે જેનો ટાઈમ પીરિયડ પૂરો થઈ જાય તો પાછી 6 મહિના કામ ધંધો નવેસરથી ભરતી કરવાની વાત કરે છે ખાલી। તો જ્યાં સુધીમાં આ લોકોનો ટાઈમ પીરિયડ પૂરો થઈ જાય, નવેસરથી ક્લાસીસ કરી અને 6 મહિના તૈયારી કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આ યુવાનોને અન્યાય થાય છે। જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે અને વિવિધ આંદોલન કરવાની માનસિક તૈયારી આ વિદ્યાર્થીઓ સાથે મળી અને એનએસયુઆઈની છે।